જૂનાગઢમાં કેશોદ ખાતે આહિર યુવા મંચ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો। રાજુભાઈ બેડા, પ્રમુખ શ્રી આહિર યુવા મંચ સમાજ આહિર સમાજ કેશોદ। આજે અમારે આહિર યુવા મંચ આયોજિત ત્રિવિધ કાર્યક્રમ હોવાથી એમાં બહેનોનો મહારાજ, જ્ઞાતિ ભોજન અને અમારા બે ગૌ ભક્તો નારાયણભાઈ નંદાણીયા અને હમીરભાઈ ગલ ને એના શ્રદ્ધાંજલિ રૂપે કીર્તન મંડળીનો કાર્યક્રમ રાખેલો છે અને એમાં અમારા સમાજની બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા છે અને કાર્યક્રમ પૂરજોશથી ચાલુ છે અને વધુમાં વધુ ધારણા બારણે સંખ્યા બહેનોની અહીંયા હાજરી જોવા મળી છે। એનો અમને યુવાનોને અને યુવા મંચની ટીમ અને સમાજને ખૂબ ઉત્સાહ અને આનંદ છે। રાજુભાઈ, દ્વારકામાં જે રાસ થયો તે પછી હવે દરેક જગ્યાએ રાસનું આયોજન થઈ રહ્યું છે, એનું કારણ શું? બધાનો જે તે જિલ્લાના જે તે તાલુકાના કાર્યકર બહેનોનો ઉત્સાહ છે કે અમે દ્વારકા માટે એટલું કર્યું તો અમે અમારા વતન કે અમારા તાલુકા કે અમારા જિલ્લામાં આવો સરસ મજાનો કાર્યક્રમ કરીએ। એના ભાગરૂપે જૂનાગઢમાં થયો, વેરાવળમાં થયો અને અહીંયા કેશોદમાં જૂનાગઢ જિલ્લાની યુવા મંચ દ્વારા બહેનોએ આયોજન કરી અને સરસ મહારાજનું આયોજન કર્યું છે। તો બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આજે આહિર સમાજ એક લોહિયા તરીકેના ગીતનો કાર્યક્રમ રાખી અને મહારાજનું સરસ આયોજન કર્યું છે। એ બદલ પત્રકાર મિત્રો અને સમાજના યુવાનો બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું આહિર યુવા મંચના પ્રમુખ તરીકે। જય દ્વારકાધીશ। વેચિયા કચ્છ મધ્યે શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વેચિયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ 22/2/2024, કથા વિરામ તારીખ 28/2/2024। શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા, ભાવનગર વાળા। સુમધુર પ્રસંગો। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથરકુઈ વ્યારા, વિંછિયા સમસ્ત ગ્રામજનો, મૂળ વિંછિયા, તાલુકો ભુજ, કચ્છ।